આંગણવાડી કર્મચારી સંગઠન ધોળકા તાલુકા તરફથી તારીખ 18/3/2026ના રોજ ધોળકા પ્રાંતથી આંગણવાડી હેલ્પર તેમજ આંગણવાડી કર્મચારીના માનદ વેતનના ગુજરાત હાઈકોર્ટના પગાર વધારાના હુકમનો અમલ માટે તથા આંગણવાડી બહેનોના પ્રશ્નો વિશે રજૂઆત કરવા એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે, જેમાં તેઓની માંગણીઓ અને તેઓની પડતી મુશ્કેલીઓ વિશે માંગણીઓ છે. તેઓએ નિવૃત્ત વય મર્યાદા બીજા રાજ્યોના 60 વર્ષ છે, પણ ગુજરાત રાજ્યમાં 58 છે, તે 60 વર્ષ કરવા તેઓની માંગણી કરેલ છે. તેઓએ ફરજ દરમિયાન જે ઓનલાઈન એપોમાં એન્ટ્રી કરવી, મોબાઈલ પર કામ કરવું, જેમાં પડતી મુશ્કેલીઓ, મોબાઈલ પર કામ કરતા સ્ત્રીઓ પર મોબાઈલના તરંગોથી બાળક તેમજ સગર્ભા સ્ત્રીને આરોગ્ય પર થતી અસરો અને તેના કારણે સ્વાસ્થ્ય બગડે તેવું ફલિત થતું હોવાથી આજે સરકારી એપ પર કામ બંધ કરી એના અનુસંધાને નવીન એપ સુધારો કરી કામ કરે તેવી અપેક્ષા રાખી કામ કરવા માંગણી કરી છે. સરકાર તરફથી જે મોબાઈલો આપવામાં આવ્યા છે તેમાં નેટ પ્રોબ્લેમ રહે છે, કામ ઝડપથી થતું નથી અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટો બગડી જાય છે, જેના કારણે કામનું ભારણ વધી જાય છે તથા તેઓને તેટલી જોઈએ તેટલી સુવિધાઓ મળતી નથી. તેઓના પગાર ટૂંકા છે, ટૂંકા પગારમાં આર્થિક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. બાળકોને પોષક આહાર જે આપવાનો છે તે સરકાર શ્રી તરફથી દૂર દૂર ગામડાઓ સુધી આંગણવાડીમાં પહોંચાડવા તથા રેશનની દુકાનેથી લઈ પોતાની આંગણવાડી સુધી પહોંચાડવા માટે જે વાહનવાળાના ખર્ચા, રજિસ્ટરો તેમજ ગેસના બોટલની ઉણપનો ખૂબ જ સામનો કરી મુશ્કેલી પરિસ્થિતિથી બાળકોને દૈનિક પોષણયુક્ત સામગ્રી એમના વતી બનતી બધી જ મહેનત કરી પોતાની આંગણવાડી સુધી પહોંચાડે છે. તેમ છતાંય સરકારશ્રી તરફથી તેમને થતા ખર્ચના બિલો સમયસર પાછા થતા નથી. સરકારશ્રી તરફથી આર્થિક ખર્ચ ખૂબ જ નહિવત મળતું હોવાથી અને તેઓના પગાર વધારાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને જે અમલ કરવાનો છે તે આજ દિવસ સુધી થયો નથી, જેના કારણે આંગણવાડી કર્મચારી તેમજ હેલ્પરો ને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાના આવા દરેક કર્મચારીઓએ ગઈકાલથી 3 દિવસ માટે કામથી અળગા રહી ધોળકા સેવા સદન કચેરીમાં ધોમ તડકામાં આશરે 40 ડિગ્રી તાપમાન વચ્ચે ખુલ્લા મેદાનમાં બેસીને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આજે બીજો દિવસ કામથી અળગા રહી ધોળકા એસટી બસ સ્ટોપથી લઈને ધોળકા પ્રાંત કચેરી સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ધોળકા તાલુકા તેમજ બાવલા તાલુકાની કર્મચારી બહેનોએ મોટી સંખ્યામાં રેલી કાઢી સેવા સદન ધોળકા પહોંચી પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને સમગ્ર સંગઠન પ્રમુખ તેમજ આંગણવાડી કર્મચારીઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાની માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા. મારું નામ મહેરિયા લક્ષ્મીબેન છે. હું આંગણવાડી હેલ્પરમાં નોકરી કરું છું. અત્યારે હાલ મારો પગાર 5450 છે. આટલા પગારમાં અમારી બહેનોનું કઈ રીતે પૂરું થાય? હતા દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. આંગણવાડી હેલ્પર બહેનો પાસે કેટલું કામ કરવામાં આવે છે. તમે જો તો છોકરાઓ બોલાવવાના, નાસ્તો બનાવવાનો અને તમામ પ્રકારની કામગીરી કરવાની અને નાસ્તો કહેવામાં આવે છે કે અમે નારીઓનું ઉત્થાન કરીએ છીએ, નારીઓ માટે સારા સારા પ્રોગ્રામ લાવે છે, પણ જ્યારે એ લોકો બિલ બનાવવાનું આવતા 1 રૂપિયો બિલમાં અમે કયું શાકભાજી લાવીએ કે કયું પોષણ ફળ આપીએ એમને? એટલે 3 નાસ્તા બનાવીએ અને આટલું બધું કામગીરી કરીએ તેમ છતાં અમારો પગાર ફક્ત ને ફક્ત 5500. તો અમારી માંગણી એ છે કે અમારું પણ પગાર વધારો જે સરકારે નક્કી કર્યો છે તે. નામ ભારતીબેન મકવાણા છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તાલુકા પ્રમુખ છું અને ગુજરાતના મહામંત્રી તરીકે હું ફરજ બજાવું છું. અત્યારે અમારે 3 દિવસની કામથી અળગા રહેવા બાબતે અમે અલ્ટિમેટ આપેલું છે. એ એટલા માટે આપેલું છે કે જે સરકારશ્રીના આપેલા મોબાઈલ જે છે એ ખરાબ હાલતમાં છે અને આજે ચાલતા નથી. એની અંદર નેટવર્ક પણ પૂરું આવતું નથી અને રોજને રોજ જે કંઈ સરકારની એપો આવે છે, જે એવીટી છે, બીઆરએન છે, પોષણ ટેકરની ઘણી બધી એપ્લિકેશનો એવી છે કે જે અમારા પર્સનલ મોબાઈલની અંદર અમારે કરવી પડે છે અને પર્સનલ મોબાઈલમાં અમે કરીએ છીએ કામ એટલે અમારા ફોન પણ હેંગ મારી જાય છે અને અમારાથી પૂરી માહિતી આપી શકાતી નથી. અમારી સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે, કાં તો સારી ક્વોલિટીના મોબાઈલ આપો અને તમે જે એપો અંદર અમને ઇન્વોલ્વ કરી છે એ એપોની સામે તમે અમને એટલું ઇન્સેન્ટિવ ચૂકવો, કારણ કે અમે જે અમારા ટૂંકો પગાર છે, જે 9950 રૂપિયા પગાર છે, જે 10,000 પણ પૂરો નથી, પણ એની અંદર અમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને જે રોજે રોજ માહિતી આવે છે, જે એવીટીની માહિતી જે છે
જે અમે કરી શકતા નથી. અને નેટવર્ક ઇસ્યુ ઘણા બધા છે, એટલે અમે સરકારશ્રીને એ કહેવા માંગીએ છીએ. અને મોબાઈલ થી ઘણા બધા તરંગો એવા બાળકો પર પડે છે, જે બાળકો પણ માનસિક લેવલ એમનું તૂટતું હોય છે. અમારે જયારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે, પૂરક પોષણ આહાર આપવાનો હોય છે, એ સમય અમારે બાળકો પાછળ જતો નથી અને અમારા ઇતર પ્રોગ્રામ ની અંદર અમે આ કામ કરવો પડે છે અને અમારો ટાઈમ એમ જ વેસ્ટ બને છે. અને બીજું કે સરકારશ્રીએ જાહેર કરેલું છે કે વર્કર બેલોને 24,800 આપવાના સરકારે ચુકાદો આપ્યો છે, એનો અમલ થતો નથી. અને એ તો ઠીક છે, પણ સરકાર અપીલમાં ગયા છે. અમે શું કરીએ, અમને તો ખ્યાલ જ નહોતો, પણ અમે પગાર તો માંગી શકીએ, લઘુત્તમ વેતન તો અમને આપવું પડે. જો રોજે રોજ અમારે જે ખર્ચા થતા હોય દાળ ગોળ મસાલાના કે ફળોના શાકભાજીના, એ પણ અમારા પગારમાંથી જ કરવા પડે છે. બીજા નંબરમાં કે જે રાશન આવે છે એ સસ્તાનાની દુકાનેથી પણ અમારે લાવવું પડે છે. અને એ અમે અમારા ઘરના ભાડાથી લઈ જઈએ છીએ. ગેસની બોટલ પણ અમારા ઘરના ભાડાથી લઈ જઈએ છીએ. એટલે ઘણી બધી એવી પ્રોગ્રામ હોય છે, તો અમને ત્યાં બિન ડ્રેસમાં બોલાવે છે. જે બિન ડ્રેસમાં અમે બોલાવી અને ત્યાં એમના મેળવડા કરે છે, એમની ભીડ ભેગી કરવા આ બધા પ્રોગ્રામો કરે છે. ત્યારે સરકાર પાસે પૈસા હોય છે. જે અમારી આંગણવાડી વર્કર બહેનો પાસે એમનો પગાર ચૂકવવાનો આવે ત્યારે સરકાર જોડે પૈસા હોતા નથી. એટલે અમારી સરકારશ્રીને એક જ વસ્તુ છે કે અમારું માનદ વેતન બંધ કરે ને લઘુત્તમ વેતન ચાલુ કરે. અને બીજું કે જે અમને માનદ વેતનમાં અત્યારે ગણે છે, તો અમે સરકારના પ્રેશરથી અમને અધિકારીઓ જેમ ભાવે એમ બેફામ બોલી રહ્યા છે અને અમને નોટિસો આપી રહ્યા છે. તો નોટિસોનો જવાબ પણ અમે ખુશીથી આપીએ છીએ. અમને નોટિસ એટલા માટે મળે છે કે અમને સરકારી કર્મચારી તમે ગણો નથી. માનદ ભથ્થામાં ગણો છો તો સરકારી ઓફિસરો હોય એને નોટિસો હોય, અમને માનદ વેતન વાળાને નોટિસો હોતી નથી. એટલે સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારી જે આંગણવાડી વર્કર બહેનો છે એનું જે કઈ માંગણી છે એ પૂરી સંતોષે. અમે સરકારના કામ કરવા તૈયાર છીએ, પણ જે અમારી માંગણી દર્શાવેલી છે સત્વરે પૂરી કરે. આ પહેલા તમે આવેદન પત્ર આપેલું છે? હા, અમે ઘણી વખત હવે તો કાગળિયા લખીને થાકી ગયા છીએ. ભઈલા અમારા સાંભળતા નથી. અમારે ઘણા બધા હવે અમે કોઈ આવેદન આપવાના નથી. અમે અમારી રીતે અમે બેસીશું અને સરકાર સામે વાત કરીશું. આવેદનમાં ક્યાં શું માંગો છે તમારી? અમારી વયમર્યાદાની માંગ છે કે બીજા રાજ્યોની અંદર 60 વર્ષની વયમર્યાદા છે, આપણા ગુજરાતની અંદર જ 58 વર્ષ છે. બીજા રાજ્યોની અંદર એપો ચાલતી નથી. આપણા ગુજરાતની અંદર પહેલું જ કચરો ફેંક્યો છે અને એને અમે સક્ષમ બનાવીશું તો વધારે ને વધારે કચરો ફેંકતા રહેશે. એને એવીટી તો બહુ જ ખતરનાક છે, જે અમારા માટે પણ ખતરનાક છે, સગર્ભા ધાત્રી કિશોરી અને બાળકો માટે પણ ખતરનાક સાબિત થાય છે. મારું નામ મકવાણા રમીલાબેન બલદેવભાઈ છે. હું ભોળા જ આંગણવાડી કાર્યકર બેન બોલું છું. અમારી માંગ એટલી જ છે કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે. અને 10,000માં અમારું પૂરું નથી થતું. 10,000માં મારે અહીંયા ધોળકાથી ગેસની બોટલ લઈ જવી હોય તો 500 રૂપિયા રિક્ષા ભાડું થાય છે. લાવવાનું રિક્ષા ભાડું 500 રૂપિયા થાય, લઈ જવાનું 500 થાય, એટલે 1,000 રૂપિયા એ થાય. પ્લસ 4 થી 5 વર્ષથી હજુ સુધી અમને રજીસ્ટરો આપ્યા નથી. રજીસ્ટરો અમે અમારા પોતાના રજીસ્ટરોથી અમે કામ કરીએ છીએ. પ્લસ કે એક એપ એવી હોય છે કે બાળકો પર એટલા બધા કિરણો પડે એના, તો સતત અમારે એક તારું મોબાઈલ લઈને જ બેસવાનું હોય છે. મોબાઈલ થી જ અમારે કામ કરવાનું. મોબાઈલ નું કેપ્ચર લેવાના હોય સગર્ભા બેન નું, તો સગર્ભા બેન નું એટલી અસર થાય છે ને આંખો. બેન હવે કેટલીક આંખો પોળી કરું, બેન હવે કેટલુંક ચહેરો હલાવું, આવી બહેનોની માંગ હોય છે. તો પણ અમારે કરવું જ પડે છે, કેમ કે અમારી મજબૂરી છે. બીજું કે એવીટી નો ફોટો પાડવાનો હોય તો અમારા ધારો કે 25 બાળક બેઠા હોય તો એમાં 5 જ બાળક દેખાય છે. હવે 5 બાળક દેખાય તો એ ફોટો અમારે સબમિટ થાય નહીં. જયારે 25 બાળક હોય ને 25 બાળકનો ફોટો આવે તો જ અમે એવીટીમાં ફોટો જવા દેવાય છે. માટે બાળકો નાના બાળક હોય, 3 વર્ષના બાળક હોય, એ બાળક તો એકદમ સામું જો એવું કે એટલે રડવા માંડે છે. બીજા દિવસ એ બાળક આવતું બંધ થઈ જાય છે. અમારી માંગ એટલી છે કે આ એપો બંધ કરો, ઓફલાઈન ચાલુ કરો યા ઓનલાઈન ચાલુ કરો, કોઈ પણ એક ચાલુ કરો. અમે હવે ત્રાસી ગયા છીએ.